બેસાડી હા હા બધાએ એને ટીંગા ટોળી કરીને ઢઈડા ને માથે કલર નાખ્યો કાગટું હેલો ગુડ મોર્નિંગ કરી નાખો હેલો ગુડ મોર્નિંગ એટલે સુજય અંકલ ને અમે એટલે હોળીથી ફેવડ્યા હતા કે બોલ હોળીથી દેવાતા હા એટલે ગુડ મોર્નિંગ કરજે પેલા ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી રામ કેમ છો બધા કેમ છો બધાએ હું મજામાં છું મજામાં છું તમે મજામાં હશો મજા હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 10 અને આપણે નાસ્તો કરવાનો બાકી છે પણ અમારે જાતે બનાવવા જવી પડશે ભાખરી તો બનાવવાનો ટાઈમ નથી મારી પાસે કેમ કે કામ પણ છે ચા ને કળી ખાઈ લઈશ ને મમ્મી ગયા છે વેફર પાડવા માટે અમારા બેનને ખબર નથી ને એમ લઈ આવ્યા છે શું થયું હું અત્યારે બનાવું છું ચા ને ગટું ને અહીંયા બેસાડું છે એમ કે મમ્મી પપ્પા કોઈ છે નહીં વેફર પાડવા ગયા છે આપણે ચા બનાવીને ચા ને કળી ખાઈ લઈને થોડું કામ છે કામ કરી પછી એની હાલે લમીએ હાલો હાલ કામ કરશે કાકાનો હું મકોનો મને દેવ નો 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 એક નો નો એક નો બેબી એક ઓય તારા ચશ્મા હળગી જાય પછી હું પહેરીશ પછી કાલ આપણે હોળી રમવાની તું હું પહેરીશ ચશ્મા પહેરીને રમવાનું ઓકે અને કઢી ખાવા બેસી ગઈ છું જો કઢી એન્ડ ચા તમારી બેન ભૂ પીવે છે એને નથી ખાવું કેમ કે એને દૂધ પીધું છે હમણાં એટલે એને કાના લાગ વેફરને છીણ પાડીને આવી જશે મમ્મી ફટાફટ પડાવીને વહી આવી છે જો 20 કિલોની વેફર પાડી છે ને છીણ ઉપાડ્યું છે પાણી આપણે પાણી ગરમ મૂકી દીધું છે એમાં મીઠું લીંબુ નાખી અને આપણે એને બાફી નાખીએ પછી સૂકવી દઈએ હાલો છો મસ્ત થઈ ગઈ છે હજી આને વોશ કરવાની છે 2-3 પાણીથી કેમ કે અમારા ઘરમાં વેફર છે ને બાપ દીકરીને વધારે તો આજે છે હોળી તો તમને બધાને હોળીની શુભકામનાએ અને કોને કોને વેફર પડી ગઈ છે મને કહેજો કેમ કે અમે તો પાડી એવા છીએ તમે પણ પાડી લેજો પછી કંઈ ટાઈમ રહે ન રહે તડકો છે તો મસ્ત મજાને આપણી વેફર પડી જાય જો કે તડકે તો ન જવાનું રૂમ છે એમાં જ આપણે સૂકવી દેવાની છે ને પછી તપાઈ આવજો એટલે મસ્ત મજાની થઈ જાય વેફર જો આપણે આમાં લીંબુ મીઠું નાખી દીધું છે હવે વેફર ધોવાઈ ગઈ છે હમણાં 2 પાણીથી પાછી ધોઈ અને આમાં એડ કરી દીધું તો જો આપણું એક ઘાણમાં બફાઈ ગયો છે મસ્ત મજાનો તો તમે પણ આવો મારી હેલ્પ કરાવવા કેમ કે એકલા કરવાનું છે મારે એને મમ્મીને 20 કિલો વેફર છે હવે બાફતી જાય સૂકવતી જાય તોય ઘરે પાડી નથી બહાર મશીનમાં પડાવવાના કરતાં બહુ વાર લાગે ઘરે મારા બેન પાડવાય ન દે તો કાંઈ નહીં તમે આવો મારી હેલ્પ કરાવવા ચલો બધા ખા વેફર ખવાય હો ખા ઉકાવે છે દીકા વેફર ઉકાવે છે શું કરે છે જો ઉકાવે છે જો પંખો છે આપણે અહીંયા ઉકાઈ જાય આ રૂમમાં હમણાં એટલી હમાડ દે પછી બાકીની બધી તો જો અમારા બેન કામ કરાવે છે વેફર હુકાવે છે આમ જો એ કેવું હુકાવે આમ જો જીણું આવડી જો હીરુ અરે વાહ જો અમારા બેન વેફર હુકાવે મસ્તીની તો જો આ રૂમ આટલી હુકાવી હજી 2 ઘાણવા થાય એટલી છે 20 કિલો હતી એટલે 1 મણ જેટલી જો અહીંયા તો હજી એમાં છે હજી 2 ઘાણવા થાય પછી પેલી સ્ટીક છે સ્ટીકને કરવાની છે એ 5 કિલોની જ છે વાર નહીં લાગે પણ હું થાકી ગઈ ઘડી ઓરો ખાઈ લઈ હે મા માતાજી બધા જમવા બેસી ગયા છે ને રીંગણાનું શાક બનાવું હતું ઉનાળાનું મીઠું મારે નથી ખાવું રીંગણાનું શાક તો પપ્પા મારા તો લોચો લઈ આવ્યા છે ગટુને બહુ ભાવે ગટુ લોચો ખાય છે અને હું લોચો ખાઈ લઉં ને એક જ ઘાણો હશે એ આપણે ખાઈ પીને પછી કરી વાર મારા બેન ખાય છે લોચો તો આપણે જમી લીધું છે ને વેફરનો છેલ્લો ઘાણો તો એ જો હુકાવે છે ને પાવર એ વયો ગયો છે હારો હાર
અને આપણે પાછું ગરમ પાણી મૂકી દીધું છે કેમ કે હવે આપણે આને કરવી પડશે ને. બેન પાવર વયો ગયો એટલે તમે બહાર આવ્યા. હે બેન બેન જો બેન આમ જો 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 દોડીને ભાગ્યું. ક્યાં ગયું? તાર આપણું ગરમ પાણી થાય છે તો આપણે આને 2 પાણી પાછું વોશ કરી નાખી. જો છીન કેટલું મસ્ત છે, એકદમ એક સરખું જ છે જો બધું, કેમ કે આ એકદમ મોટા બટેટા લીધા હતા ને એનું બનાવેલું છે. તો કંઈ નહીં, બસ 5 કિલોનું જ છે. આપણે ફટાફટ કરી નાખીએ. શું થયું એ? તો પાવર વહી ગયો છે. મેં પંખો જો ચાર્જિંગ કરી દીધો, મેં પવન ખાવા આપ્યો છે પણ એ જો ચાળા કરે છે એના. પણ ચાર્જિંગ પૂરું થઈ જાય. બેસી જાય અહીંયા, બે ચાલ બેડ ઉપર બે જાય. અહીં બેઠી બેઠી પવન ખારમાં દીકરો, ગરમી નો થાય હો. બધી વેફર તો સુકાઈ ગઈ છે. હવે ઓછીનું પાથરું છું જો, એક કથરોટ રહી છે બસ, એટલું થઈ જાય એટલે પેલા નાઈ આવું ને ઘડી પૂરી જાઉં, થાકી ગયું એટલે સવાર આ દુખવા માંડ્યું. તો બેન સૂઈ ગયા છે અમારા, તો હું પણ સૂઈ જાઉં છું કેમ કે હું બહુ થાકી ગઈ છું. મારી ડોકમાં છે ને આ રફ કંઈક કામ ખેંચાઈ ગયું ને એવું લાગે, શાંતિ નથી થતું. ઘડીક આરામ કરું ને તો કંઈક બેટર ફીલ થાય. ચલો આપણે અત્યારે મસ્ત મજાના સૂઈએ જ છીએ. રાતે કેવું થઈ ગયું સારી સમજો પપ્પા આવ્યા ખાઈ લે તો કોને આવી ગયો તો હરી આવી ગયો છે. ઈ તો હું ખાસ દાદાગીરી કરે તમારી છોકરી. કાઢી કે કાઢ મારો ફોન ઘા કરી નાખો, બ્લૂટૂથ લઈ ક્યાંક મારી લઈ ગઈ, મારી લઈ જઈ કે કાઢી કે દાદાગીરી કરે. અલે રાખ તારી પાસે કરી. અલે બાબુ ખાઈ લે. તો એને તોફાન વધી જાય છે તારા ઘરે સમજાઈ દેશે ગટુ. હું કાઈ નો સમજાવું, હું એને કાઈ નો કહું, સોરી. ઈ તમારો બેન પ્રશ્ન છે, તમે સોલ્વ કરો. એટલે આ સીધું ઢોળી દીધું તે ઢોળી જ દઈ ને. જો મને તો ગુગરા લઈને વાસ મારા હાટું મસ્ત મજાના ખાઈ લેવાના છે ગુગરા. હું તો દાલ પકવાન ખાઈને આવ્યો. એ મેં નથી રાખ્યા, બાવે ક્યાંક મૂકી દીધા હોય, એને આપ્યા હોય મેં મૂકી દીધા હોય. આ જે ખાનામાંથી નીકળ્યા ને ખાનામાં બાવનો હાથ નો હતો. મો પોગે પણ એને મને આપ્યું હોય ને હાલે મામા એટલે મેં મૂકી દીધું હોય. એને રમવા થાય. किसने बोला था? ले सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. બાવનો વખત હતી. પણ એને રમવા થાય. જો સમજો તો પછી ડટી જાય ને કાઈ નહીં. પણ નથી મને ખબર છે એને રમવા થાય. રમવા તો પહેરે ને બીજા કરી. હું લઈ આવી હામું જોતો હેપી હોલી દે મમ્મી કે હેપી હોલી દે. બેન તું બેડશીટ મે બીજું પાથરું છે, હવે તું બગાડી ને આ ન્યા નથી રમવાનું, અહીંયા હોલ માં રમો જા. મેં નવો પાથરો. તો 8 વાગી ગયા છે ને આપણે બનાવવાના છે મેથીના થેપલા. તો જો મસ્ત મજાનું બધું મિક્સ કરવાનું છે આપણે. આમાં મેથી, ધાણા, પછી અજમા, પછી લાલ મરચું પાવડર, લસણ, લીલું મરચું, હળદર, મીઠું, બહુ બધું નાખ્યું છે. મિક્સ કરી અને આપણે છે ને લોટ બાંધી નાખીએ, થોડીક વાર રહેવા દઈએ, પછી ગરમા ગરમ બનાવી નાખીએ. પપ્પાને ખાવાના છે મેથીના ભજીયા. તો જો અહીંયાનું રેડી છે બધું. આ કટ કરવાની છે, મેથી વોશ કરવાની છે અને એના મરચાં. કંઈ નહીં, ચલો ફટાફટ બનાવી દઈએ. મારો આમ ફેસ આવાજુ નથી થતું કેમ કે મને રફ તરફ થઈ ગયું છે. કંઈ નહીં, ચલો ખાવા હોય તો તમે આવી જાઓ, હું ફટાફટ બનાવી નાખું. અત્યારે જો હું બનાવું છું થેપલા. આપણે મોટા મોટા બનાવવાના છે, પતલા મસ્ત મસ્ત. હાલો જેને થેપલા ખાવા હોળીના દિવસે વી આવે યસ, ખાવા હોય વહી આવજો. તો જો આ ગુંડલા વાળ દીધા છે. થેપલા બનાવવાના છે, મેથીના ભજીયા બનાવવાના છે. મેથીના ભજીયા કોની હાટો પણ ખાવાસ એવું છે. એને એમ થયું પેલા કે મેથીના ભજીયા ખાલી બનાવશે. હાલો ભાઈ આમ જો થેપલા ઉકે ઈ જોવો ખાલી. ઈ જો આમાં બ્લોક થઈ ગયો. હાલો ભાઈ ગરમા ગરમ ચા ને થેપલા વૈયાવો. ચા નાસ્તાના ટોકન લઈ લેજો ભાઈ. ખબર બસમાં કેતા 13 રૂપિયાનું એક થેપલું હો. ક્યાં 13 રૂપિયાનું એક થેપલો? તો મફત થોડું આવે કઈ ભાઈ. એ કે હું શાક બનાવું. સાદું કરવાનું કેવલ કરો એટલે તમને અડધું ભાઈ. હાથ તારે કે આ પપ્પા સાદું કરી દે. હું કરું છું. ગતો ગરમા ગરમ થેપલા ખાવાના છે તારે? હે
કેની હારે? ચા હારે, દહીં હારે, કેની હારે? ચટણી હારે? એ કોણ પછાડે છે કે ખબર છે? આપણે ખબર થેપલા તીખારી હારે ખાધા હતા ઓલા કે રાતે. Yes. આપણે અત્યારે દહીં થેપલા હા. લસણની ચટણી. શું બનાવે છે મમ્મા બેઠું? શું બનાવે? શું બનાવે ગટુ? થેપા. થેપા. વાવ, ક્યાં સ્મૂથ. ફરકો ભડકો જોવા જવાનું છે. આ તો જામ આલો. ગટુ એ છે હાથમાં શ્રીફળ નાખવા જાશો તીકા? તે તારા થેપલા થઈ ગયા. થઈ ગયા. ઈ શ્રીફળ નાખવા જાય છે. હે ગટુ, શ્રીફળ નાખવા જાશો? કોની હારે જાશો? ઈ ફરકો જોવા નહીં. ભટકો જોવા જાય. હોલિકા દહન કહેવાય. હોલી હોલી માતા કહેવાય. શું કહેવાય? હોલી માતાને જોવા જવાનું. હું શું કહેવાય દીકરા? પણ મને હું કામ મારશો? પણ અલા સોડી તો જો પણ એ આને સમજાવવાની તમે કઈક મારા માર કરે. ઈ કોઈથી ન આવજે બસ. આય બાપા, આ તો હાડકામાં મારી દીધું. તોડી નાખ્યો. તો હાલો અમે જમવા બેસી ગયા છે ને પૈસા સુમરનું દહીં ખોલ્યું ઢક્કન. વાવ, દહીં તો સુમરો દહીં, પંજાબી દહીં. હા, પંજાબી દહીં. પંજાબી દહીં છે ને આ રહ્યા અમારા થેપલા લાડ બધા. વાવ, આમાં નાખવાની છે લસણની ચટણી દહીં. દહીં યસ, એમ જ ખાવ એવું નારીન જેટલી ખાવી છે ને એટલી નાખશે. ઓકે, મને સાદું દેશે. તો જો અમે તો જમી લીધું છે થેપલા ને એવું. પપ્પા માટે બને છે ભજીયા મેથીના મસ્ત લસણવાળા. તમારે ખાવા હોય તો આ પણ લઈ આવજો, કેમ કે ખાવામાં આપણે કાંઈ કમી નથી. હું બધાને ખવડાવી દઉં. ચલો આપણે આ બની જાય, મમ્મી ખાઈ લે, પછી આપણે જવાનું છે ક્રિસ્ટલ પ્લાઝાએ. વેફર પાડી હતી, સુકાઈ ગઈ છે. ગઢું કે મમ્મા મારે વેફર ખાવી છે. મેં અત્યારે એને તળી જ દીધી છે. કેવી છે બાબુ? મસ્ત છે હે? હા, યમ્મી. મસ્ત વેફર બની છે, પણ હજી આપણે તપાવવી પડશે ને. બાકી સુકાઈ ગઈ છે જો, મસ્ત થઈ ગઈ. તો અમે નીકળી ગયા છીએ અત્યારે પૂણા ગામ જવા માટે. ગટ્ટુને માંડ પટાઈને રાખ્યું, કેમ કે ઈ પાછળ આવતું હતું કે પાપા ક્યાં ગયા, પાપાને ગોતવા આમ રહીને તો હું નીકળી ગઈ. મમ્મી કે વહી જાના કરી, તો ગોતા જ કરશે ઈ કે. હાલો આપણે જઈ. ક્યાં જવાનું છે આપણે? પૂણા ગામ ક્રિસ્ટલ પ્લાઝાએ. જો અહીંયા હોલિકા દર્શન કરી લો, હોલી દર્શન. આપણે તાઈવાન હતા, અમારી બેન આવી ગયા શ્રીફળ લઈને. ઈ નાની નાના અમે બે કઈ ગયા નહોતા, કામમાં હતા. તો અમે અહીંયા આવી ગયા છીએ ક્રિસ્ટલ પ્લાઝા. આવતા હવે ત્યાં ડખા થઈ ગયા છે. આમ જો, આમ જો, આમ જો, આમ જો, જો બાંધવાનું ચાલુ થઈ ગયું છે. જો જોયું એણે એમ કીધું, એણે હા બસ એ હું કીધું ઈ કે હું મહિલાને કે બાયનો કંટ્રોલમાં રાખ. સંજયભાઈ એણે હું કીધું મનોજભાઈ કે સંજયભાઈ જે હું પૈસા વાળો હોત ને તો હું મહિલાને ખરીદી લે તેમ કીધું. મફતના ભાવે નથી કે ગમે ભાવને ખોટું બોલો માં મારો બ્લોગ કરે તો કાલનો એ કીધું તો એને માર માંગે ને એવું જ કરે. તેથી તમે પટરાવાળી વાત કે નહોતી સાંભળી ને. એને કીધું તું કે પતરા ઉપર પતરા મારો દોસ્તાર નો બોલે એ તો કદાચ બોલો બોલો નો ડાઉટ પણ બધા હારા હાથ કીધું. હા સ્ટાર્ટ કરો. કોઈ દેવો નહીં. આજે એલાનો મારો પ્લાન હતો. પણ તું મને મારો કામ 5 લાખ આજે હવારે ગામડેથી મારા પપ્પાનો ફોન આવ્યો હતો. એ કે મહિલાને જ દેવાય. રેવા દે. હે આજે હવારે મારા પપ્પાનો ગામડેથી ફોન આવ્યો. એ કે મહિલાને વેચ દેવાની છે. વાત તો સહી છે. ઘણા મળી ગયો. આ માર ખાઈને એવું જ કરે. આપણો પહેલો ને છેલ્લો ભાવ હા 2.5 કરોડ ઘર ભેગું થાને ભાઈ. સંજયભાઈ રૂપિયા વાળા છે એ ખરીદે. પૈસા લાવો મારે નથી જોતા લઈ જાઓ.
પોપટ એમ થઈ હતી કે સંજય વાળો રીતના હું રૂપિયાવાળો હોઉં ને તો હું ખરીદી રમતી હતી. સંજય એ ક્યાં જો કાલ સંજયભાઈ બેગડા એટલે તરત એને કપડા નવા લઈ આવે એટલે મને યાદ થોટ આવ્યો પણ મેં હાથ પગ મોઢું ધોઈને માથું ધોઈને આવ્યો. એમાં મનોજનો કઈ વાગ નતો. મનોજે માનતા રાખી હતી કે મહિલાના ક્લાસે જો હોળી રમાય ને તો દોડવા જાય ના નહીં ના હોય. હા મને કોક બે જણા પૂછે મને પૂછે કે ભાઈ તું ક્યાં ગયો તો મહિલાના ક્લાસે ગયો. હા બરોબર. નામ બન્યું. તું તો હવારનો રમતો તો કઈ માણા થવાય કઈ. 1.5 કરોડનો ભાવ કેન્સલ. તારી ઘરે જે ઘરેણું પીટું ને આપી દે ખાલી. ये क्या बात करता है यार? એટલે હું જાઉં. એ ધીમે એ રાડી છેલ્લે એને લૂંટ કરી લેવાની છે, બાકી જવા નથી દેવાનો. 150 રૂપિયા દેગા. 150 રૂપિયા. મારા ઘરેણા વાળે બે પાપ લાગશે તમને બધાય. લખોટ ગાય આમ જો તને ક્યારનો કીધો તો તને ક્યારનો કીધો તો મારા વાલા અહીંયા આવી જાય. તમે શું કહેતા હતા? તારી બેનપણી આવી એમ કહેતા હતા. કેટલા બધા કલાક તમે આવ્યા હતા વાસણ તમે એવું કહેતા દોઢ કલાકના બેઠા હતા. વોટ વિખોમાં મર્યાદા આયા રામની રામપુરની સોગડી છે. રામ ભૂમિ કરો ગમે ઈ કરો અહીંયા નહીં હાલે કાંઈ. એને શું કીધું તું? આલે બ્લોકમાં તપોની છે મારતો. કે વાસણ મારતો નહીં, કરવા મારતો. ડખો થઈ ગયો છે ગ્રુપમાં. બાકા જીકી થઈ ગઈ છે આજે બાકા જીકી. તું એક દિવસ જોતી તું મેં બધા ક્રિસ્ટલે બેઠા હતા ને તઈ એમ કહેતા હતા હવે ગિના લેવાનું તો સંપલ ઉડાડી દેવાનું જે કરવું એનો મારતો એને ખાઈ લીધો. હે મારા વાલા મને બધું યાદ છે. યાર સોરી યાર મને નહોતી ખબર. હા કચરા પોતા કરવા પડી ગયેલી બેનપણીઓ તું કચરા પોતા ઈ જ કરવા આવી હતી. તમે નહોતા આવ્યા. આ તમારા પંટરિયા નહોતા આવ્યા. સમજાઈ દેજો પંટરને. આ પંટરને સમજાઈ દેજો. પણ કચરું કરવામાં કામ કરવામાં ચાદર પાડવા. અરે ચાદર મેં નવા લેવા પડ્યા મારે. બહુ ચાદર. ફાડી નાખ્યા. ફોન કરજો મને. ધીરે રાખો. ક્યાં ફોન નતો ફોન એવું? પડી ગયો. ક્યાં ફોન નતો એવું? કચરા પોતા કરવા આ પંટર કચરા નહોતું પોતા કરવા આવ્યું. મેં નકર કોઈ નથી બોલાવ્યા. આ પંટર કંપની નહોતું દેવાળા આવ્યું. માણસો તો ઈ. કંપની હું કરવી આની ઘરની બહાર કંપની. નીકળું ને, ઘરની બહાર તો મને કચરું દેખાય છે તો હું ના ભાઈ માણસો બેવું કરું. ઘરમાં કચરું કરવા કોણે? તમે જ કર્યું તું કચરું. કેમ? મારે તો આને ઘરે સફાઈ ઉકળો જ કરવો હતો. કર્યો. બોલ ને. મારે તો ઘરે ઉકળો જ કરવો હતો. અરે મારી આપણું કામ શું છે છોકરાને કસરું કરવું ને આને શું કામ છે કસરું તમારી માસીને લઈ જાય બાવા. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હા તે બાવા ભલે ને, મને હું વાંધો. મારા માસીને બાવા નો લઈ જાય. ત્યાં હું કરવા? એન માસીને 3 છોકરા છે 2 છોકરીઓ છે હવે કોણ લઈ જાય ગૌઠીને? હે, મને કહું. હા એમ કે કંપની દેવા બોલાવ્યા હતા, હા. બરોબર. ઈ વસ્તુ જવા દે. પણ કહેવાય ને મારે ઘરે 3-4 કંપની પડી છે. હા. એ કંપની જવા દે. પણ આ એક્ઝામ્પલ ચોખ્ખું તને આપું. વચ્ચે હું આપી ગયો થઈ ગયો બરોબર. હા તને કોણ તારી ફ્રેન્ડ તારી હારે હું આવી? બે કોઈ કંપની બોલાવ્યા જ દેવા નહોતા. વગર બોલાવે મનો જેમ દેવો ન હોય. હતો. ઈ માંડા છે. નકટા છે નકટા. નકટા તમારી ભાષામાં જે હોય અમારી ભાષા અલગ છે હો. માણાનું લેવલ જોવાનું હતા. માણા કેવો છે, વાંઢો છે, બીજા પૈસાવાળો છે, ગરીબ છે, એવું ઈ જોવાનું. નવરા દોસ્તી હોય. કોને અમે કહેવાય? પૈસા નહીં પૈસા પણ બોલાવું નહીં તમારે જેમ. હાલ તો ભાઈ અમારે કેવું ન પડે અમારે કેવું ન પડે માણા પૂગી જાય ને એ મહત્વનું છે. હાસુ, હાસુ પૂરા, હાસુ. ટાઈમે પૂગી જાય ને એનું મહત્વ છે. તો એનું સાંભળવું શું કરશો એટલે સાના મને બાળકો આબરૂ ની આખે આખો ઊંચો રાખે. આખે આખો ઊંચો રાખે. આખી વાત ઈ નથી. બીવે રોયો. તબલામાંથી ત્રણ હવે દિવસ એક જ દી બોલાવે. હવે એમને લગન પછી જે માણા બીતો ન હોય એ હું એક દિવસમાં એ જ્યાં પછી હું બીવે. તમે ગયા ને ત્યારે હું એકલી. કોણ પીવે? તમે ગયા ને ત્યારે હું એકલી નહોતી. મમ્મી પપ્પા હતા ને ગટુ એ તો પછી એ તો બરાબર. આ પંટર કઈ કરે? મારીનો ટકો. આય રેવા દે પાપ લાગશે પાપ લાગશે. પાપ ભલે લાગશે. ઓલા જન્મમાં Thank you, thank you. તું ઉંદેડી થાય. પંટરને મારી. હેપી હોલી, હેપી હોલી. બે ચાલ હટ દિવાળી ચાલ હટ. દિવાળી નથી હોળી છે હોળી. આંબે જાય આંબે. ઈ જ અમારી દોસ્તી કે નહીં લઈ આવે આજ ટાઈમે પૂગી જવાનું હોય દોસ્તને ફોન કરીને ન આવવાનું હોય. હરી હરી જા. મારી તમે વાત કોઈ સાંભળ. કીધું હું કામ આતે ઓર તરબાઈ? મારી વાત સાંભળી લે. મારી એક વાત સાંભળવી પડશે. હાલ હાલ બોલી જાય મારી એક વાત ફટાફટ. સાંભળવી પડશે. હરીના ઘરમાં ભૂત થાય. હા
વિશા ગામડે ગઈ ને હા તો એક સુડેલ આવી હરિયા હું કીધું ખબર કે તારી બેન બહાર જા કાલે તોય મેં કીધું કંપની જો હોય મને તો એમાં બોલાવે. કાંઈ કમી મને નથી બોલાવે. સિંગડા નથી બાકી બધી ઈ જ છો તું એક તારી હળી ગયેલી એવી જ છે હારે છે અહીંયા તો એક નહીં થતું. એય, હાલો, મારે મોડું થઈ જાય હાલો. એ ચપ્પલ લાવ, એ મારું ચપ્પલ લાવ. બોલી ગઈ